મોટી કાર્યવાહી સાધુના વેશમાં દાગીનાની ઉઠાંતરી કરતી મદારી ગેંગના 2 સાગરીતો ઝડપાયા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરતા સાધુનો વેશ ધારણ કરી નાગરિકો સાથે છેતરપિંડી આચરતી કુખ્યાત મદારી ગેંગનો 2 સાગરીતોને ઝડપી પડ્યા છે. આ ઠગ ટોળકી જાહેર માર્ગો પર નિર્દોષ લોકોને ધાર્મિક વાતોમાં ભોળવી તેમના કિંમતી દાગીના ઉતરાવી લેતી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને રાજેશનાથ ઉર્ફે રાજલો મદારી અને અશોક કુમાર ચૌધરી નામના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગની ગુનાહિત પદ્ધતિ અત્યંત શાતિર હતી. આરોપીઓ વૈભવી કારમાં ફરીને રસ્તે જતા રાહદારીઓને કોઈ આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને રોકતા હતા. ત્યારબાદ જ્યોતિષ વિદ્યાની વાતો કરી અથવા ધાર્મિક ચમત્કારનો ડર બતાવીને સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતી લેતા હતા અને સફળતાપૂર્વક તેમના સોનાના દાગીના કઢાવી પલાયન થઈ જતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સોનાની રુદ્રાક્ષની માળા, વીંટીઓ, 2 કાર, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ ₹8,71,780નો મુદ્દામાલ કબજે કર્યો છે. વિશેષમાં તેમની પાસેથી પોલીસ લખેલી એક પ્લેટ મળી આવી છે, જેનો ઉપયોગ તેઓ ગુનાખોરી દરમિયાન રસ્તામાં રોકવામાં આવે તો પોલીસો ઓળખ આપી બચવા માટે કરતા હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેમણે માત્ર સુરતમાં જ નહીં પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં પણ આ જ પદ્ધતિથી કુલ 21 જેટલા છેતરપિંડીના ગુનાઓને અંજામ આપ્યો છે. આ આંતરરાજ્ય ઠગ ટોળકીના પર્દાફાશથી અનેક વણુકેલાયા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને તેમણે અન્ય કોઈ સ્થળોએ નાગરિકોને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HM ગઢવી અને PSI ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ. એકનું નામ છે રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે. બંને આરોપીઓને પકડવામાં આવેલ છે. બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ VDI કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ ₹8,71,780નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે. આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે. આરોપી રાજેશનાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે. ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે. આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે. કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ન કરે એના માટે એમણે રાખેલી છે. અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે.